તો બનાસકાંઠાના ધાનેરામાં ગામ લોકો પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। ગામની દૂધ મંડળીનો મંત્રી ઉચાપત કરી રેકોર્ડ સાથે ફરાર થઈ ગયો છે। ઉચાપતને ગ્રામજનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો, જેમાં દૂધ મંડળીનો મંત્રી ગ્રામજનોને ધમકી આપી રહ્યો હોવાનો પણ આક્ષેપ છે। ગ્રામજનોએ પાથાવાડા પોલીસ મથકમાં પ્રોટેક્શનની માંગ કરી હતી। પોલીસ રક્ષણની માંગ સાથે ગામ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા। આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે રેકર્ડ સાથે એક તો મંત્રી ભાગી ગયેલ છે। બીજો વિષય એવો છે કે મંડળી રચી અને કમિટી સભ્યો એ સિવાયના અમુક લોકો કે જે મંડળીમાં થયેલી ગેરરીતિને જે ઉજાગર કરવાનો પ્રયત્ન કરતા હોય એવા લોકોને ફોન કરીને ચેલેન્જ કરીને કહેતા હોય અને ગામની અંદર શાંતિ દોડવાનો એમના તરફથી પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે, બરાબર। તો એ મદદની અપેક્ષાએ આજે અમારું તમામ ગામ આખું વાસડાલ દૂધ સભાસદો તો ખરા જ, એના સાથે તમામ બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ કચેરી પાથાવાડા ખાતે મદદની અપેક્ષાએ અમે આવેલા છીએ। તો બનાસકાંઠામાં બાય રોડને લઈ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના નિવારણ કરવા બાયપાસ રોડ મંજૂર કરાયો હતો, પરંતુ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। 25 કિલોમીટર બાયપાસ રોડમાં ખેડૂતોની જમીન કપાતમાં જતા ખેડૂતોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો। ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને 100થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા પણ થઈ ગયા। જો બાયપાસ રોડની કામગીરી સંતોષકારક કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। થી 800 વીઘા જમીન અત્યારે સંપાદન થઈ રહી છે, જેમાં પાલનપુર બાયપાસ નીકળી રહ્યો છે। પાલનપુર બાયપાસમાં આ લોકોએ 60 થી 100 મીટર એટલે 250 થી 350 ફૂટ જમીન સંપાદન કરવા માટેના ખૂંટ મારી દીધા છે। એટલે અમારી રજૂઆત વારંવાર એ જ રહી છે કે તમે 30 થી 100 ફૂટના અંદર બાયપાસ નીકાળો અને વિકાસનું કામ કરો, પણ ખેડૂતોની જમીન અત્યારે 100 ખેડૂતો એવા છે કે તેમની જમીન વિહોણા બની જાય છે। 7, 12, 8 આમાંથી પાનિયામાંથી એમનું નામ પણ નીકળી જાય છે। તો હવે એ ખેડૂતો રહે જ નહીં તો એમના પરિવારનું કોણ? આજે પાલનપુરમાં જે બાયપાસ નીકળી રહ્યો છે એના અનુસંધાને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા હતા અમે। અને જે બાયપાસ નીકળી રહ્યો છે ને એ નીકળે એનો વાંધો નથી, પરંતુ કોઈના ભોગે એટલે કે ખેડૂતોના ભોગે આ બાયપાસ ખોટી રીતે નીકળી રહ્યો છે। ખેડૂતો એમાં સંમત છે, ના નથી, પણ કોઈ જગ્યાએ 100 ફૂટ, કોઈ જગ્યાએ 150 ફૂટ, કોઈ જગ્યાએ 200 ફૂટ, આ કઈ ટાઈપનું મેજરમેન્ટ છે તમારું? બધી જગ્યાએ સરખો રોડ બનવો જોઈએ। અને અમુક જગ્યાએ અમુક ખેડૂતોની તો જમીન નીકળી જાય છે કે ખેડૂત નાબૂદ થઈ જાય છે, તો એને કોઈ જગ્યાએ જમીન પણ આપવી જોઈએ। અમુક ખેડૂતોના 60 થી 70 તો બોર નાબૂદ થઈ જાય છે। પાલનપુરમાં કોઈ સગવડ નથી પાણીની, ખેડૂત ખેતી કેવી રીતે કરશે?